અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. આનું મોડું છે જો ને પોતે ફોટો પાડે છે પોતે સાચે આપણે આજે ફરવા ગયા ને આ ટ્રીપ તો જોરદાર રહી. સાચે મને એટલી મજા પડી. આપણે છે ને દર વખતે છે ને આપણે આવી ટ્રીપો નક્કી જ કરી દેવાની કે ચલો 6 મહિને 12 મહિને એક ટ્રીપ તો હોવી જ જોઈએ બહારની. આપણે આ ઘરે બેઠા બેઠા જે કિટી પાર્ટીઓના જે આ માથાકૂટો કરીએ છીએ ને એના કરતાં બહારની ટ્રીપ ગોઠવી દેવાની. જેની કિટી હોય જેની કિટી નીકળે એ લઈ જાય બહાર. શું કહો છો? વધારે નહીં તો નજીક તો જવાય ને પાછો તો કેટલી મજા આવે છે. એ મંગુ આ તમારા ઘોડાવાળા ફોટા કેટલા મસ્ત છે જો તો. બોલ હાથથી કરીને છે ને આ નથી બતાવતી પણ તે યાદ કર એટલે પેલી વાત યાદ આવી ઘોડાવાળી. બહુ સારું. ઘોડા ઉપર બેસવું તો આ મેડમ ને અને ઘોડાવાળા કીધું બે ઘોડા ભેગા કરીએ તો આ બેન માવાના નહીં. અમે કીધું 100 રૂપિયા વધારે આલી. મારો ઘોડાનો જીવ નહીં લેવો બોલ. આ મોઈને મોડું છે બધા ફોટા જો તો ખરા. હા તો જો અહીંયા ચડેલી છે અને અહીં બેઠી છે તો ચડેલી બેઠી છે. ઓ ભાઈ થોડું હસાય. હસવામાં તાર બાપનું કશું જતું નહીં રહેવાનું. ત્યાં ટ્રીપમાં આવી હતી ત્યાં આવીને આવી કરતી આપણા બધાનો મૂડ ખરાબ કરતી હતી. બોલ હસ નાલી થોડોક હસ. નથી હસવું. અલે આજો તારો ફોટો જોતો મોકળા જેવો આવે. ભજીયાવાળો બતાય ભજીયાવાળો હું બોલતો. હા ભજીયાવાળો કે બોન આ ભજીયા ગરમ છે તો આ બુનનું મોઢું ચાલે એવું છે જાણે ઠંડા એમ આપ્યા હોય. મેં કીધું એનું મોઢું જેવું છે તારા ભજીયા ઠરી જશે એનું મોઢું છે. અલી શું થાય છે જો ના જો અલી નહીં થયું તમે હસ્યા કરો તો જો અલી બાપા આમ તો છે ને વાતમાં ખોટું લાગે. હમણાંની ખબર નહીં આને મૂળનું હું થઈ ગયું છે તો વાતમાં ખોટું લગાડી દેશે હારી. અલી સમજાય ને હા ગુસ્સે થઈને ગઈ છે. હું એને લઈને આવું. તું લઈ આય. આ પેલું આઈસ્ક્રીમ ને બાઈસ્ક્રીમ બધું પડ્યું છે એના ભાગનું રહી જશે તો ભૂત બનીને આવશે હાડી. તારું વીડે જજો બહુ ડાઈ ડાન્સ કરવા છોડે છે ને ઓલી તો. પણ તું શોભા છે આવડા મોટા શરીરમાં ડાન્સ એ તો જો માણસ છે ને જેવું હોય એવું પણ જો એન્જોય કરું છું ને કેવું એન્જોય તારી ગણતરીઓ માણસમાં ના થાય હિપોપોટેમસમાં થાય. જો તું એવી થઈ જાય જો મને આવું નહીં કહેતી આવી રીતે મજા. આવો જે હોય આવી જાઓ. અલા હવે આવે છે તું શું થયું? તને ખબર છે? પેલી આવી નહીં? ના. સારું જવા દે હેડ. તું ખાઈ લે તારું આઈસ્ક્રીમ. એને ના આવું હોય ને તો ના આવે ને આવું હોય તો આવે. એની રાહ જોઈ જોઈને પેલી જતી રહી. બોલ તું આઈસ્ક્રીમની વાત મૂક ને હવે. તને ખબર છે શું થયું? શું થયું? એના છૂટાછેડા થવાના થવા દે. સારું થાય. આ બધી જંજાળમાંથી તો છૂટા મારે લેવાથી છૂટાછેડા પણ મારે થતા નહીં. હું અમને છોડી ના શકું. મને મારે આગળ ચાલે નહીં અને આ બધું છૂટાછેડાની જફા મારે નહીં કરવી. એના થતા હોય તો બેસ્ટ છે. પણ એના છૂટાછેડા નહીં બીજી વાત છે. શું વાત છે તું ભાઈ? સીધું કહી દે ને ભાઈ. તું બહુ સસ્પેન્સ ક્રિએટ કરી. એ રડતી હતી. એને કોઈ ધમકાવતું હતું. ધમકાવતું તું? અને એને કોઈ ધમકાવતું હતું તું આવી જઈ. એક આલિયાના મોચા ઉપર એના અરે પણ ફોન ઉપર. ફોન ઉપર હા તો તું અહીં શું કામ આવી? એ રડતી હતી તો તારે મને ત્યાં ના બોલાવી લેવાય. હા ઘોડા જેવી છે. હેડ હવે એના જોડે હેડ. ભગવાન મારા કેવા દિવસ આવી ગયા છે. મરી જવાનું મન થાય. શું બોલી? હા મરી જાઉં તારે? મરવાનું શું કરવા ભાઈ? હે મરે તારા દુશ્મન? હા આવી બધી હેની વાતો કરે છે? આટલું નિરાશ થઈ જવાનું હોય? અને તારા આ બધું થયું છે તો અમને કહેવું જોઈએ ને તારે. અમે તારી બેનપણી એમને ખાલી હસવા ખાવા પીવા માટે નહીં ખાલી આવા ટાઈમે અમે તારે સાથ ના આપી શકીએ? હા મરવાની વાતો કરે. શરમે નહીં આવતી આવી બધી વાતો કરતા. અને
આ તે આટલા બધા પૈસા લીધા હું કરવા? હા, 50,000 રૂપિયા એટલે હું થયું? તારા કોઈ એવા મોજ શોખ નહીં, કઈ ફરવા નહીં જતી, કોઈ કશું ખાતી નહીં, કશું એવું લેતી નહીં, તો આટલા બધા પૈસાની તને જરૂર હું પડી? 50,000 નહીં લીધા, મને ખાલી 5,000 ની જરૂર હતી. 5,000 ની ઉપરનું વ્યાજ જ મારું એટલું બધું એણે ચડાવી દીધું અને પૈસા તો મેં 25,000 થી 30,000 રૂપિયા આપી દીધા છે. એટલે તે ખાલી 5,000 રૂપિયા લીધા છે? હા, એમાં આટલું બધું વ્યાજ? અને ઓલરેડી તું આપી ચૂકી છે 25,000 રૂપિયા. હે ભગવાન, લોકો આવા ધંધા હુકમ કરતા હશે? વ્યાજના ને વ્યાજના પૈસા ખાવાના, લોકોને કેવી રીતે પચતા હશે મને તો એ જ ખબર નહીં પડતી. હવે આ તારું આ બધું કરવા માટે કોક તો વિચારવું પડશે ને મારે. હા, એક કામ કર, હું તને કહું ને એવું તું કર. તું આ વ્યાજમાંથી ને વ્યાજમાંથી બધામાંથી નીકળી જાય. બરાબર, સમજી ગઈ? હવે રડીશ નહીં, આપણે બધો રસ્તો છે આપણી જોડે, રડવાનું નહીં. અને મરવા બરવાનું વિચારીશ નહીં બાપા તું. અમે ના આયા હોત તો તું તો લટકી જતી. હેડ હવે, કીધું એ કરી નાખ તું, બરાબર? ચલ. મોહિનીબેન, ક્યાં છો? આવી ગયા મંજરીભાઈ? હા, શું વાત છે? અત્યાર સુધી હું તમને ફોન કરતો હતો, આજે તમે સામેથી ફોન કરીને મને બોલાયો. શું વાત છે? પૈસાનું થયું? હા, થઈ ગયું. પૂરેપૂરા છે ને? પૂરેપૂરા જ છે. તો સારું છે. હવે તો આપણી લેવડ દેવડ પૂરી ને? અત્યારે ક્યાં લેવડ દેવડ પૂરી થઈ છે? સોનાના ઈંડા આપતા મરઘીને એમને એમ કોઈ મારી નાખે? મારે જેમ જેમ જરૂરત પડશે, જેમ યોગ લાગશે એમ તમને ફોન કર્યા કરીશ. બસ તમે વ્યવસ્થા કરી રાખજો. મંજીભાઈ, એમ તો મેં વ્યવસ્થા કરી જ દીધી છે. એટલે કે એડવાન્સ? ચોર ચોર એ, ચોર એ, ચોર ચોર ચોર. હા, ચોર હવે પકડાયો છે, હવે પકડાયો છે. હા, અમારી બેનપણીને તો હેરાન કરતો હતો એમ. 5,000 25 લઈ લીધા તે. હા, આવા બધા ધંધા ચાલુ કર્યા છે. આ વ્યાજે પૈસા આલવાના ને આવું બધું કરવાનું. પૈસા તું પહેલા પાછા આલ, પાછા આલ, નહીં તો મળી નાખે તારો હાથ બાદ બધુંય પાછા. અને જેને પેલા આલ્યા છે ને 25-30 એ તું પાછા કરે હવે, બરાબર? અને લખણમાં આલ, લખણમાં આલ કે આજ પછી તું એને હેરાન નહીં કરે ને તારા પૈસા બધા પતી ગયા છે. આમ લખણમાં ન તો ચૂગી નાખે હરા તને તો. લખ 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 નહીં તો આલે એક બોચામાં. લખ એને હમ હું જોવે છે. ગમ્યું? ગમ્યું એ તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને આવા વ્યાજના બધા ચક્કરોમાં પડવાનું નહીં. અને પડો ને તો આવી રીતે કઢાવવાના પૈસા. આ હતી મંગુની મંગુગીરી. લખ હેડ. અને હાચવીને રાખજે ને. આની એક કોપી છે ને પોલીસ સ્ટેશનમાં આલી દેજે. અને પેલા પૈસા જે બાકી છે ને એ તું આલી દેજે. હેડ હેડથી પકડ, નહીં તો પોલીસ સ્ટેશનમાં આલી દઈશું. નીકળ. હવે નીકળાશે તારા મોઢામાંથી, નીકળ. ત્યારે ચો જઈતી મરવા ઉપડી હતી. અને હવે આ બધા પૈસા નહીં લેવાના વ્યાજે. જરૂર પડે ને તો બેનપણીઓ જોડે માગી લેવાના. અમે તાજોથી વ્યાજ નહીં લઈએ.